પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. કોટ વિસ્તાર સહિત દાણી લીમડા, સરસપુર, ગોમતીપુર તેમજ ખોખરામાં લોકો પ્રદૂષિત પાણીથી પરેશાન છે. અગાઉ પણ આ મુદ્દે રજૂઆત કરાઈ તો મધ્ય ઝોનના આવા વિસ્તારોમાં ગટર લાઇન બદલવા ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઈ હોવાનું વોટર કમિટી ચેરમેને જણાવ્યું. બનાસકાંઠાની પાલનપુર પાલિકાની સાધારણ સભામાં હોબાળો થયો. બજેટલક્ષી સાધારણ સભામાં વિપક્ષે બજેટનો એજન્ડા ફાડી નાખ્યો. વિપક્ષી સભ્યોના ઉગ્ર વિરોધ અને હોબાળાને કારણે બજેટલક્ષી સાધારણ સભા 5 મિનિટમાં જ સમેટાઈ ગઈ. વિપક્ષના વિરોધ વચ્ચે સભામાં બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. સાંસદો બાદ હવે ગુજરાતમાં ધારાસભ્યોના પગાર વધારાની ઉઠી માંગ. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ પગાર ભથ્થા વધારવાની કરી માંગ. કહ્યું કે ગુજરાત કરતાં અન્ય રાજ્યમાં ધારાસભ્યોના પગાર ભથ્થા વધુ છે. ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1.5 કરોડથી 5 કરોડના વધારાની માંગ કરી. ભાજપના ધારાસભ્યો પણ પગાર વધારા માટે વિપક્ષને રજૂઆત કરવા માટે કહેતા હોવાનો દાવો કર્યો. કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાનો પણ પગાર વધારા મુદ્દે દાવો. કહ્યું કે ભાજપના ધારાસભ્યોએ કોંગ્રેસને પગાર વધારાની રજૂઆત કરવા માટે અપીલ કરી. વધુમાં તેમણે જણાવ્યું કે પેન્શન અને ગ્રાન્ટ વધારવા માટે રજૂઆત કરવા ધારાસભ્યો કહેતા હતા. ભાજપના લોકો જાતે રજૂઆત કરી શકતા ન હોવાનું વિમલ ચુડાસમાએ કહ્યું. રાજ્યના પૂર્વ ધારાસભ્યોની કાઉન્સિલે ફરી એક વખત સરકાર પાસે પેન્શનની માંગ કરી. રજૂઆત કરી કે દેશની અન્ય વિધાનસભાના પૂર્વ ધારાસભ્યોને પેન્શન મળે છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ પેન્શન નથી મળતું. પેન્શન સિવાયની અન્ય સુવિધાઓને લઈને પણ નારાજગી જોવા મળી.